આંતરરાષ્ટ્રીય ફૂડ અને હોસ્પિટાલિટી મેળો આહારનું 39મું સંસ્કરણ 4 માર્ચ 2025 નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયું. આ 5 દિવસીય B2B ઇવેન્ટનું આયોજન ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન અને ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ વર્ષે આહારમાં 22 દેશોના 1700થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, જે ખાદ્ય અને હોસ્પિટાલિટી ક્ષેત્રની નવીનતમ પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન પ્રોસેસ્ડ ફૂડ્સ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, બેવરેજીસ, ફૂડ ઇન્ગ્રેડિયન્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ, મસાલા, કૃષિ ઉત્પાદનો, કન્ફેક્શનરી અને બેકરી આઇટમ્સ તેમજ કિચન અને હોટેલ સાધનો જેવા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આહારનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ખાદ્ય હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે અને સ્થાનિક ઉત્પાદકોએ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક ધોરણોને અનુરૂપ ઉત્પાદનોનું ઉત્પાદન કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર ખાદ્ય પ્રોસેસિંગને પ્રોત્સાહિત કરવા અને પાક પછીના નુકસાનને ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આહાર 2025ના મુખ્ય આકર્ષણોમાં લાઇવ ક્યુલિનરી શો અને નવીન પ્રદર્શનનો સમાવેશ થાય છે, જે વ્યાવસાયિક મુલાકાતીઓને નવીનતમ ઉદ્યોગ પ્રવૃત્તિઓ અને તકનીકો સાથે પરિચિત કરાવે છે. આ ઇવેન્ટ ઉદ્યોગના વ્યવસાયિકો માટે નેટવર્કિંગ અને સહકારના અવસરો પ્રદાન કરે છે, જે ખાદ્ય અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી વ્યાપારિક તકનીકો અને વ્યવસાયો માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે.